स्वाध्यायः परमं तपः। सर्वेभ्यः नमो नमः। पत्राचार द्वारा संस्कृतम् इत्यस्य परिचयः इति द्वितीयसोपानस्य पंचमे पाठे अहं भाविन् पाठकः भवतां सर्वेषां स्वागतं व्याहरामि। अद्य वयं पदसंग्रहं पठिष्यामः। पदानां संग्रहः इति पदसंग्रहः। અહીંયા વ્યાકરણ દ્રષ્ટિએ કેટલાક પદો આપવામાં આવેલા છે। મુદ ધાતુ, પ્રસન્ન થવું, આનંદ પામવો। સામાન્ય રીતે જેનો પ્રયોગ આપણે વધારે કરીએ છીએ તેવા વ્યાકરણની દ્રષ્ટિએ અગત્યના પદોનો સંગ્રહ અહીંયા કરવામાં આવ્યો છે। ક્રમશઃ આપણે તેને સમજીએ। જેમ કે મુદ ધાતુ, પ્રસન્ન થવું, આનંદ પામવો। વર્તમાન કાલ એટલે કે લટલકારમાં તેનું રૂપ બને છે મુદતે, અન્ય પુરુષ એક વચન। આત્મનેપદનું રૂપ હોવાથી તે ઇતે અંતે તેવા વર્તમાન કાળમાં રૂપો ચાલશે। તેવી જ રીતે આગળ ભવિષ્યત્કાલ લૃટલકારઃ મોદિષ્યતે, મોદિષ્યેતે, મોદિષ્યન્તે। આત્મનેપદના ભવિષ્યત્કાલના પ્રત્યયો છે શ્યતે, શ્યેતે, શ્યન્તે। તેવી જ રીતે આપણે અભ્યાસ કરતા રહીશું। કર્મણી ભૂત કૃદંત એટલે કે ત પ્રત્યય। ત્રણ લિંગોમાં તેના રૂપો બનશે મુદિતઃ, મુદિતા, મુદિતમ। આપણે લંગ લકારના વિકલ્પમાં કર્મણી ભૂત કૃદંતનો પણ પ્રયોગ કરતા હોઈએ છીએ। તેવી જ રીતે વર્તમાનકાલિક ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે દરેક કાળમાં આપણે શત્રુ અથવા શાનજ પ્રત્યયનો પણ પ્રયોગ કરીએ છીએ। જો ધાતુ પરસ્મી પદ હોય તો શત્રુ પ્રત્યય અને આત્મનેપદ હોય તો શાનજ પ્રત્યયનો આપણે પ્રયોગ કરીએ છીએ। આપણે જોઈ શકીએ છીએ વર્તમાન કાળમાં તે ઇતે અંતે તેવા રૂપો આ મુદ ધાતુના બને છે, પ્રત્યયો લાગે છે અને મુદતે, મોદેતે, મોદંતે એવા રૂપો બને છે। આત્મનેપદ હોવાથી અહીં શત્રુ પ્રત્યય નહીં લાગે પરંતુ શાનજ પ્રત્યય લાગશે। પુલ્લિંગમાં અને સ્ત્રીલિંગમાં તેના રૂપો ચાલશે મોદમાનઃ, મોદમાના। શત્રુ અને શાનજ પ્રત્યય વિશેષણ રૂપે પણ પ્રયોગમાં લેવામાં આવે છે। તે અનુસાર મોદમાનઃ બાલકઃ, મોદમાનૌ બાલકૌ, મોદમાનાઃ બાલકાઃ। તથૈવ અન્ય વિભક્તિમાં પણ તેના રૂપો ચાલશે। તેવી જ રીતે મોદમાના બાલિકા, મોદમાને બાલિકે, મોદમાનાઃ બાલિકાઃ। કર્મવાચ્યમ, કર્મવાચ્ये મુદ ધાતોઃ મુદ્યતે ઇતિ રૂપમ ભવતિ। કર્તરી અને કર્મણી વાક્ય રચના આપણે ભણી ગયા છીએ। તો કર્મણી વાક્ય રચનામાં મુદ્યતે તેવું રૂપ બનશે અન્ય પુરુષ એક વચનમાં। તેવી જ રીતે કરવું જોઈએ, ચાલવું જોઈએ, જોઈએ અંગ્રેજી ભાષા પ્રમાણે જોઈએ તો જેમાં આપણે શુડ વુડનો પ્રયોગ કરીએ છીએ અને હિન્દી પ્રમાણે ચાહીએ જેવો અર્થ પ્રગટ થતો હોય છે તેના માટે આપણે તવ્યત અથવા અન્ય પ્રત્યયનો પ્રયોગ કરતા હોઈએ છીએ। વિધિલિંગ લકાર એટલે કે વિધ્યર્થના વિકલ્પમાં આપણે તવ્યત અને અનિયર પ્રત્યયનો પ્રયોગ કરીએ છીએ। તવ્યત અને અનિયર બંનેના અર્થ સમાન છે। ક્યારેક આપણે તવ્યત પ્રત્યયનો ઉપયોગ કરીએ છીએ, ક્યારેક આપણે અનિયર પ્રત્યયનો ઉપયોગ કરીએ છીએ। મુદ ધાતુનું તવ્યત પ્રત્યયમાં રૂપ બનશે મોદિતવ્યમ। તેવી જ રીતે અન્ય પ્રત્યય સાથે મોદનીયમ। તવ્યત અને અન્ય પ્રત્યયનો પ્રયોગ વિશેષણ રૂપે પણ થાય છે। યદલિંગમ યદવચનમ યાચ વિભક્તિ વિશેષ્યસ્ય તદલિંગમ તદવચનમ સાચ વિભક્તિ વિશેષણસ્ય અપી। આ આપણને યાદ છે તે પ્રમાણે વિશેષ્યના જે લિંગ વચનની વિભક્તિ હોય છે
તે પ્રમાણે આપણે વિશેષણના લિંગ વિભક્તિ વચનનું નિર્ધારણ કરતા હોઈએ છીએ. તો તેવી જ રીતે શત્રુ શાનચ પ્રત્યય હોય કે પછી તવ્યત અનિયર પ્રત્યય હોય, તેમાં આપણે વિશેષ્ય પ્રમાણે રૂપ રચના કરવા પ્રયત્ન કરીશું. કર્તરીભૂત કૃદંત, જેવી રીતે આગળ આપણે જોઈ ગયા ત પ્રત્યય, જે લંગ લકારના વિકલ્પ તરીકે આપણે પ્રયોગમાં કરતા હોઈએ છીએ, પરંતુ કર્મ વાચ્ય જ્યારે હોય ત્યારે ત પ્રત્યયનો પ્રયોગ થતો હોય છે. કર્તરીભૂત કૃદંત તે પણ લંગ લકારના વિકલ્પ તરીકે પસંદ આપણે કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. કર્તરીભૂત કૃદંત એને તવતુ પ્રત્યય પણ કહેવામાં આવે છે, અને કર્તરીભૂત કૃદંત તવતુ પ્રત્યય લાગતા મુદ ધાતુના વર્તમાન કાળમાં રૂપો બનશે મુદિતવાન, સ્ત્રીલિંગમાં રૂપો બનશે મુદિતવતી, સહ મુદિતવાન, તૌ મુદિતવંતૌ, તે મુદિતવંતઃ, સા મુદિતવતી, તે મુદિતવત્યૌ, તાહ મુદિતવત્યઃ. તેવી જ રીતે સંબંધકભૂત કૃદંત, જેને દર્શાવવા માટે આપણે ત્વા અથવા લેપ પ્રત્યયનો પ્રયોગ કરીએ છીએ. જો ધાતુમાં ઉપસર્ગ લાગેલો ના હોય, એટલે કે ઉપસર્ગ વિહીન ધાતુ હોય, તો ત્વા પ્રત્યયનો પ્રયોગ થાય છે. જો ધાતુ પહેલા ઉપસર્ગ લાગેલો હોય તો લેપ પ્રત્યયનો પ્રયોગ થાય છે. ઉદાહરણ જોઈશું. મુદિત્વા, એક ક્રિયા પછી બીજી ક્રિયા દર્શાવવા માટે આપણે ત્વા પ્રત્યયનો પ્રયોગ કરીએ છીએ. મુદિત્વા, હવે મુદ ધાતુની સાથે यदि પ્ર ઉપસર્ગ આપણે લગાવી દઈએ તો પ્રમુદ્ય, મુદિત્વામાં ત્વા પ્રત્યય લાગ્યો છે અને પ્ર પ્લસ મુદ ઉપસર્ગ સહિત છે, એટલે લેપ પ્રત્યય લાગી અને પ્રબુદ્ય તેવું રૂપ બન્યું છે. તેવી જ રીતે એત્વર્થ કૃદંત માટે આપણે તુમુન પ્રત્યયનો પ્રયોગ કરીએ છીએ. મુદ ધાતુ સાથે તુમુન પ્રત્યય લાગતા મોદિતુમ તેવું રૂપ બનશે. તુમુન પ્રત્યયનો પ્રયોગ પણ આપણે ભણી ગયા છીએ. કારણ દર્શાવવા માટે આપણે તુમુન પ્રત્યયનો પ્રયોગ કરીએ છીએ. આગળ બીજા ધાતુઓનો અભ્યાસ કરીશું. યાચ ધાતુ, યાચ ધાતુ પણ આત્મનેપદ છે. વર્તમાન કાળ એટલે કે લટ લકારમાં તેનું રૂપ બનશે યાચતે, યાચેતે, યાચંતે, યાચસે, યાચેથે, યાચદ્વે, યાચે, યાચાવહે, યાચામહે. યાચ એટલે કે માંગવું. આગળ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કર્મણી ભૂત કૃદંત એટલે કે ત પ્રત્યયમાં તેનું રૂપ બનશે યાચિતઃ, સ્ત્રીલિંગમાં યાચિતા, નપુંસકલિંગમાં યાચિતમ. બાલકેન ગ્રંથઃ યાચિતઃ. સ્પષ્ટમ. પત્ન્યા શાટિકા યાચિતા, બાલકેન ફલમ યાચિતમ. ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટતા કરી. આગળ જઈએ. શત્રુ અને શાનચ પ્રત્યય. યાચમાનઃ, યાચમાના, પુલ્લિંગમાં યાચમાનઃ, સ્ત્રીલિંગમાં યાચમાના. ધનમ યાચમાનઃ ભિક્ષુકઃ, ધન માગતો ભિક્ષુક. તેવી જ રીતે સ્ત્રીલિંગમાં આપણે ઉદાહરણ વિચારી શકીએ. કર્મવાચ્ય યાચ્યતે. નેત્રા મતમ યાચ્યતે, નેતા દ્વારા મત મંગાઈ રહ્યો છે. તવ્યતનીય પ્રત્યય. યાચિતવ્યમ, યાચનીયમ, માંગવું જોઈએ. કર્તરીભૂત કૃદંત તવતુ પ્રત્યય. યાચિતવાન, યાચિતવતી, માંગ્યું. સંબંધક ભૂત કૃદંત યાચિત્વા, સંયાચ્ય. ફરીથી જોઈ લઈએ. યાચિત્વા ઉપસર્ગ વિહીન ધાતુ એટલે ત્વા પ્રત્યય લાગ્યો. સમ ઉપસર્ગપૂર્વક યાચ ધાતુ એટલે કે લ્યપ પ્રત્યય લાગ્યો, એટલે સમ યાચ્ય. આની સાથે થોડું પુનરાવર્તન પણ કરી લઈએ. ઉપસર્ગ કેટલા છે યાદ છે ને? કાંઈ વાંધો નહીં, ફરીથી આપણે પુનરાવર્તન કરી લઈએ. પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર, વિ, આંગ, ની, અધિ, અપી, અતિ,
સુ ઉત અભિ પ્રતિ પરી ઉપ. મુખ્યતઃ આ 22 ઉપસર્ગનો પ્રયોગ આપણે ભાષામાં કરતા હોઈએ છીએ. આગળ જઈએ. હિત્વત કૃદંત યાચિતુમ માંગવા માટે. અન્ય ધાતુનો અભ્યાસ કરીશું. બાધ રોકવું અથવા પીડવું. વર્તમાન કાલે લટલકારે રૂપમ ભવતી બાધતે. પુનઃ તે ઇતે અંતે તેવા રૂપો ચાલશે. અર્થાત બાદ ધાતુ આત્મનેપદમાં છે. ઋટલકારે બાધિષ્યતે. કર્મણિ ભૂતકૃદંતે બાધિતઃ બાધિતા બાધિતમ. તેવી જ રીતે શત્રુ અને શાનજ પ્રત્યય બાધમાનઃ બાધમાના. કર્મવાચ્યે બાધ્યતે. તવ્યત અને અન્ય પ્રત્યયમાં બાધિતવ્યમ બાધનીયમ. તવતુ પ્રત્યય બાધિતવાન બાધિતવતી. ત્વા અથવા લ્ય પ્રત્યય માટે બાધિત્વા પ્રબાધ્ય. પ્ર ઉપસર્ગ પ્લસ બાધ ધાતુ લ્યપ પ્રત્યય. તેવી જ રીતે તુમનું પ્રત્યય સાથે બાધિતુમ. આ રીતે રૂપોની રચના થશે. કંપ કંપવું. આત્મનેપદનું જ રૂપ છે આ. કંપતે. ભવિષ્યત્કાળમાં કંપ્યતે. ત પ્રત્યય કંપિતઃ સ્ત્રીલિંગમાં કંપિતા, નપુંસકલિંગમાં કંપિતમ. કંપમાનઃ કંપમાના શત્રુ શાનજ પ્રત્યયમાં થશે, જેમાં આત્મનેપદ હોવાથી અહીં શાનજ પ્રત્યયનો પ્રયોગ થયો છે. વીજળી પડે છે, બાળકને બીક લાગે છે. કંપમાનઃ બાલકઃ અથવા કંપમાના બાલિકા. કાંપી રહેલો બાળક. તેવી જ રીતે કર્મવાચ્યમાં કંપ્યતે. તવ્યત અને અન્ય પ્રત્યય કંપિતવ્યમ કંપનીયમ. ભૂતકાળ તવતુ પ્રત્યય કર્તરી ભૂત કૃદંત કંપિતવાન કંપિતવતી. ત્વા પ્રત્યય કંપિત્વા. પ્ર ઉપસર્ગ સાથે ધાતુ છે તો પ્રકંપ્ય. હિત્વત કૃદંત માટે કંપિતુમ. આ પ્રમાણે આપણે વિશેષ ધાતુઓનો અભ્યાસ કરતા રહીશું. આગળ કથ ધાતુ 10મા ગણનો આ ધાતુ છે અને પરસ્વી પદમાં ચાલે છે. વર્તમાન કાલે લટ લકારે તસ્ય રૂપાણી ભવંતી કથયતિ કથયતઃ કથયંતી ઇત્થમ. તેવી જ રીતે ભવિષ્યત્કાળમાં કથયિષ્યતિ કથયિષ્યતઃ કથયિષ્યંતી. ત પ્રત્યય ક્તઃ કથિતઃ કથિતા કથિતમ. બાલકેન વાર્તા કથિતા. તેવી જ રીતે કથિતઃ અને કથિતમ પરથી આપણે મૌલિક વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. હવે જુઓ, આગળના જેટલા ધાતુ રૂપોનો આપણે અભ્યાસ કર્યો તે બધા જ આત્મનેપદમાં હતા. માટે કથ એ પરસ્મય પદ હોવાથી અહીંયા તમને પરિવર્તન જોવા મળશે. આત્મનેપદમાં શાનજ પ્રત્યયનો પ્રયોગ થયો હતો, અહીં શત્રુ પ્રત્યયનો પ્રયોગ થયો છે. કથ ધાતુ પરસ્મય પદ હોવાથી અહીં શત્રુ પ્રત્યયનો પ્રયોગ થયો છે. તેથી અહીં શત્રુ પ્રત્યય સાથે વર્તમાન કૃદંતમાં કથયન તેવા રૂપો ચાલશે. કથયન એ પુલ્લિંગમાં વપરાશે, કથયંતી એ નપુંસકલિંગમાં વપરાશે. કથયન તેનું મૂળ શબ્દ બનશે કથયત. કથયન એ પુલ્લિંગ પ્રથમા એક વચનનું રૂપ છે. તૃતીય વિભક્તિ એક વચનમાં કથયંતમ. તેવી જ રીતે તૃતીય વિભક્તિ એક વચનમાં કથયતા. ચતુર્થી વિભક્તિ કથયતે. પંચમી વિભક્તિ કથયતઃ. ષષ્ઠી વિભક્તિ કથયતઃ. સપ્તમી વિભક્તિ કથયતિ. કથયંતી સ્ત્રીલિંગ શબ્દ. સ્ત્રીલિંગ અહીં દીર્ઘ ઈકારાંત હોવાથી દેવી જેવા રૂપો ચાલશે. કથયંતી કથયંત્યૌ કથયંત્યઃ. એક વચનના રૂપોનો અભ્યાસ કરીશું આપણે. કથયંતી કથયંતીમ કથયંત્યા કથયંત્यै
कथयन्त्याः कथयन्त्याः कथयन्त्यां। कथां कथयन् गुरुः प्रसन्नः भवति। स्पष्टम्? उदाहरणं कथयन्ती बालिका, कथयन् गुरुः, कथयन्ती बालिका। આ પ્રમાણે પુલ્લિંગમાં અને સ્ત્રીલિંગમાં આપણે પ્રયોગ કરીશું. કથ્યતે કર્મવાચ્ય કર્મણી વાક્ય રચનામાં કથ્યતે કથ્યેતે કથ્યન્તે તેવા રૂપો બને છે. તવ્યતનિયર કથયિતવ્યમ, ભવદ્ભિઃ સત્યમ કથયિતવ્યમ, તમારે બધાએ સત્ય કહેવું જોઈએ. અથવા કથયિતવ્યમનો પ્રયોગ કરીએ અથવા કથનીયમનો પ્રયોગ કરીએ. ભવદ્ભિઃ સત્યમ કથનીયમ, કથિતવાન કથિતવતી, તવતુ પ્રત્યય માટે રૂપરચના થાય છે કથિતવાન કથિતવતી. પરીક્ષિતઃ ભારતસ્ય કથાં કથિતવાન, અભિમન્યુઃ કથાં શ્રુતવાન. એટલે તવતુ પ્રત્યયમાં કથ ધાતુ સાથે કથિતવાન કથિતવતી તેવા રૂપો ચાલશે. મમ માતા વાર્તામ કથિતવતી. આગળ જઈએ. ત્વા અથવા લ્ય પ્રત્યય, ત્વા સાથે કથયિત્વા, સમ ઉપસર્ગ સાથે કથ ધાતુ સંકથય્ય, તુમુન પ્રત્યય સાથે કથયિતુમ કહેવા માટે. આ પ્રમાણે પુસ્તકમાં જેટલા પણ ધાતુ આપેલા છે તેનો અલગ અલગ વ્યાકરણના ઉપયોગની દ્રષ્ટિએ તો આપણે ઉપયોગ કરતા રહીશું, મૌલિક વાક્યની રચના કરતા રહીશું. ધન્યવાદ.